તો ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે, તો ઉત્તરાયણના પર્વને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બજારમાં ભીડ પણ જોવા મળી હતી કે પતંગ દોરીની ખરીદી માટે લોકો બજારમાં ઉમટ્યા હતા। તો આ અંગે બજારમાં કેવી છે સ્થિતિ તે અંગે આપણે જોડાઈએ સુરતથી અમારા સંવાદદાતા કાદિર શેખ જોડે। જી કાદિર, તો હવે ઉત્તરાયણને ગણતરીના જ કલાકો બાકી છે। પતંગ બજારમાં આપણે ફરી ઉપસ્થિત છે। આ છેલ્લો દિવસ છે 13મી જાન્યુઆરી। આપ જોઈ શકો છો સુરત શહેરમાં કઈ રીતનો માહોલ છે। સુરત શહેરના સૌથી મોટા પતંગ બજારમાં જે છેલ્લી ખરીદી કરવા લોકો નીકળ્યા છે। પતંગ માટે આ મોટી ભીડ આપ જોઈ શકો છો સુરત શહેરના ડબગરવાડ વિસ્તારમાં છે અને મોટી સંખ્યામાં લોકો દોરી ખરીદી કરી રહ્યા છે। મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત છે। જે રીતે અહીં આપ જોઈ શકો છો, આપ પતંગ માટે આવ્યા છો? હાજી, દોરી ઘસાવવા માટે આવ્યો છું। પતંગ ખરીદ્યા છે? પતંગ નથી ખરીદ્યા, હજી બાકી છે। કઈ રીતનો માહોલ રહેશે આ વખતે ઉત્તરાયણનો? સારામાં સારો માહોલ રહેશે, ભલે લોકડાઉન હોય, નથી લોકોને કોરોનાથી ડર લાગતો, પણ મજા કરવાની છે ઉત્તરાયણમાં। મજા કરવાની છે એવું કહી રહ્યા છે। બીજા એક ભાઈ છે, ભાઈ કેટલા પતંગ ખરીદ્યા તમે? અમે લોકો 15-50 ખરીદ્યા। હા, 15। કેવી તૈયારી છે ઉત્તરાયણની તૈયારી? ઉત્તરાયણની તૈયારી સારી છે અને મસ્ત છે, બહુ પાવરફુલ છે આ વખતે। શું કહેશો તમે? अरे यार भाई ये बार की उत्तरायण बहुत अच्छी जाने वाली है। बहुत सब पतंग खरीदे हम लोग ने। अच्छा, कोरोना है वो फिर भी कोई उसका फर्क नहीं पड़ता आपको? देखो सर, हम लोग काइट उड़ाएंगे तो कोरोना भागेगा, इसलिए हम लोग वो हिसाब से वो उमंग से पतंग खरीद रहे। દર્શક મિત્રો, આવા અહીં પ્રતિભાવ મળી રહ્યા છે। સુરત શહેરનો મોટો બજાર છે। હું મારા કેમેરામેનને વિનંતી કરીશ, આપ ઉપરથી આપ જોઈ શકો છો આ દ્રશ્યો સુરત શહેરના ડબગરવાડ વિસ્તારના દ્રશ્યો છે। દોરી ઘસતા વેપારીઓ હોય કે પતંગ વેચતા વેપારીઓ, મોટા ભાગે ઉત્પાદન ઓછું થયું છે, એના કારણે ખાસ કરીને પતંગ બજારમાં ભીડ જે છે તે છેલ્લા દિવસે જે નીકળી છે ભીડ, અને મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત છે। દોરીના વેપારીઓ છે, આપણે જે વેપારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ। ભાઈ, છેલ્લો દિવસ છે, કેવો માહોલ છે? કઈ રીતે ગ્રાહકી કઈ છે? કોરોના કારણે કોઈ ફરક પડ્યો તમને? ના, કોઈ ફરક પડતો નથી। ચોક્કસપણે કોઈ ફરક પડ્યો નથી કોરોના કારણે, કારણ કે જે વેપારીઓ રાહ જોઈ રહ્યા છેલ્લા દિવસે જે ગ્રાહકી નીકળી છે તે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં સુરત શહેરનો આ પતંગ બજાર, ડબગરવાડ વિસ્તાર, ભાગળ વિસ્તાર, સુરત શહેરની આ ઓળખ રહી છે। કોઈ પણ તહેવારોમાં તહેવારના આગલા દિવસે જે ખરીદી નીકળે છે તે અહીં જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો અહીં પતંગ બજારમાં ઉપસ્થિત છે અને પતંગની ખરીદી કરી રહ્યા છે। આપણે પતંગ ખરીદ્યા? કેટલા પતંગ ખરીદ્યા આપણે? 550। 550 પતંગ ખરીદ્યા। આ વખતની ઉત્તરાયણ કેવી રહેવાની છે? લાગતું નથી એટલી સરસ જશે એવું? ચોક્કસપણે લોકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે સુરત શહેરના પતંગ બજારથી। આપ જોઈ રહ્યા છો સુરત શહેરનું આ પતંગ બજાર, અને અહીં આપ જોઈ શકો છો છેલ્લી ગરી જે છે। ભાઈ, કેટલા પતંગ વધ્યા છે હવે? આ વખતે બહુ ઓછા પતંગ વધ્યા છે, ખાલી થવાનું છે, પતી ગયું છે, 2-3 બંડલ વધ્યા છે। અચ્છા, ગ્રાહકી જે છે ક્યારે નીકળી છે? ગ્રાહકી બપોરથી જ ચાલુ છે। બપોરથી ચાલુ। પણ જે છેલ્લા ગયા અઠવાડિયાની વાત કરવામાં આવે તો ગ્રાહકો ઓછા હતા, બહુ ઓછા ગ્રાહક હતા ગયા અઠવાડિયા। છેલ્લા લાસ્ટ 4 દિવસમાં ગ્રાહકી બહુ નીકળી છે। દર વર્ષે એવું થાય છે કે દર વર્ષે એવું જ થાય છે, છેલ્લા 4 દિવસમાં જ ગ્રાહકી બહુ નીકળે છે, અને આ વખતે રાત કરતા થોડી દિવસમાં ગ્રાહકી વધારે દેખાય છે। કોરોના કારણે કઈ ફરક પડ્યો છે? ના, કઈ ફરક નથી। આ ભીડ જોતા લાગતું નથી? નહીં લાગતું। ચોક્કસપણે આ ભીડ જોતા નથી લાગતું કે કોરોનાના કારણે કોઈ ફરક પડ્યો। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીં લોકો પતંગ અને માંજાની છેલ્લી ખરીદી કરી રહ્યા છે। હાલ જે માહોલ છે તે જોતા લાગે છે કે સાંજનો સમય છે, પણ મોટા ભાગે બજાર હવે ખાલી થવા આવ્યું છે, કારણ કે મોટા ભાગનો જે સ્ટોક છે તે પૂરો થવા આવ્યો છે લોકોનો। અને જે રીતે દોરી હોય કે પતંગ હોય, તમામ અહીં હવે ધીરે ધીરે સુપડા સાફ થઈ રહ્યા છે, કારણ કે મોટી સંખ્યામાં ગ્રાહકી જોવા મળી રહી છે, અને એના કારણે હાલ આપ જોઈ શકો છો દર્શક મિત્રો સુરત શહેરનો આ માહોલ છે। કાકા, કઈ રીતની ગ્રાહકી રહી આ વખતની? ગ્રાહકી સારી રહેશે થોડી। અચ્છા, કોરોના કારણે કોઈ ફરક પડ્યો? ફરક તો ખરો છે, ફરક પડ્યો છે? હા, થોડો ઘણો ફરક પડ્યો છે, પણ હાલ જે છેલ્લા દિવસે ગ્રાહકી નીકળી છે તેના કારણે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં
પતંગ બજાર એક રીતે એક રોજગારીનો પણ પ્રશ્ન છે. નાના મોટા લોકો હોય છે, આપ જોઈ શકો છો આ ફુગ્ગાભાઈ વેચતો છે. આવા અનેક લોકો છે જે મજૂરી કરી પોતાનું પેટ્યું રોલે છે. તેઓ માટે પણ આ પ્રકારના જે બજાર ક્યાંક ને ક્યાંક આશીર્વાદરૂપ બની રહી છે. મોટી સંખ્યામાં લોકો અહીં જ્યારે આવતા હોય, પતંગ બજારમાં ઉપસ્થિત થતા હોય ત્યારે ખાસ કરીને સુરત શહેરની એક જે રોનક છે તે ફરી ક્યાંક ને ક્યાંક ઉત્તરાયણથી પરત આવી છે. અને હવે જ્યારે વેક્સિન આવી ગઈ છે, લોકો આશા સેવી રહ્યા છે કે આ વખતની ઉત્તરાયણમાં કોરોનાને કાયપો છે કહેવાનો છે. તો આ બજારમાં જે છેલ્લી ઘડીની ભીડ જોવા મળી હતી તે હતા સુરતના દ્રશ્યો. સુરતના લોકો છેલ્લી ઘડી એટલે કે ઉત્તરાયણના આગલા દિવસે જે પતંગ અને દોરી છે તેની ખરીદી કરી રહ્યા છે અને તેની ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે. તો ઉત્તરાયણના પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેના માટે બજારોમાં પણ ભીડ જોવા મળી રહી છે. તો પતંગ દોરીની ખરીદી માટે લોકો સુરતમાં ઉમટી પડ્યા હતા. હવે અમે આપને સુરતના દ્રશ્યો બતાવ્યા હતા. હવે જોઈએ અમદાવાદના બજારોમાં કેવી છે સ્થિતિ, અને તેના માટે જોડાઈશું અમારા સંવાદદાતા બીરેન જાદવ જોડેથી અમદાવાદ પર. બિલકુલથી વાત કરીએ તો હવે ગણતરીના કલાકો બાકી છે ઉત્તરાયણના પર્વને લઈને, અને છેલ્લી ઘડીની જે ખરીદી છે તે અમદાવાદીઓ જે દર વર્ષે કરતા હોય છે તે જ પ્રકારના દ્રશ્યો આ વર્ષે પણ જે છે તે જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ અમે જે અમદાવાદનું દિલ્હી દરવાજા ખાતેનું જે બજાર છે, જે પતંગ બજાર છે, ત્યાં ઉપસ્થિત છીએ અને અહીંના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે અમદાવાદીઓ છેલ્લી ઘડીની ખરીદી કરતા હોય છે તે ખરીદી અત્યારે હાલ પણ જોવા મળી રહી છે. અને લોકો જે છે તે અલગ અલગ વસ્તુઓ ખરીદી રહ્યા છે અને પતંગ હોય, દોરી હોય, ફિરકી હોય, તે તમામ વસ્તુઓ જે છે તે અત્યારે હાલ જે લોકો લઈ રહ્યા છે. સ્થાનિક જે લેવા આવ્યા છે એમની સાથે વાત કરીશું. કઈ કઈ વસ્તુઓ પહેલા આપે લીધી છે અત્યારે? પતંગ. કેવી રીતનો ઉત્સાહ છે પતંગ આપણે ઉત્તરાયણને લઈને? ઉત્તરાયણ પર્વનો બહુ મોટો ઉત્સાહ છે, ભીડ જોઈને તમને દેખાઈ આવે છે. કેવી રીતે મનાવશો તમે આ વખતે ઉત્તરાયણ? આના ઉત્સાહથી જેમ વર્ષોથી મનાવતા આવ્યા હતા એ રીતે જ. બિલકુલથી. તો ફરી એકવાર હું અહીં નીચેના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે દિલ્હી દરવાજા ખાતે જે વેપારીઓ છે તે કેવી રીતે પોતાનો જે વેપાર છે તે કરતા હોય છે. અત્યારે હાલ જોઈ શકાય છે કે જે બેન છે તે પતંગ લઈને બેઠા છે અને વેચી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. બેન, કેટલા સમયથી અહીંયા બેસો છો, આ રીતે ધંધો કરો છો અહીંયા? 15 વર્ષથી. આ વખતે કેવો માહોલ લાગી રહ્યો છે? બહુ સરસ, બહુ સરસ, બહુ તેજી છે. પતંગ જ નથી બજારમાં. કોરોનાની મહામારીમાં પતંગ નથી બનાવ્યા લોકડાઉનના કારણે. એટલે મંદી છે? મંદી ના, બહુ તેજી છે. કાલુપુરમાં, કવાટીબાગમાં, જમાલપુરમાં કાંઈ પતંગ નથી. શું લાગે છે રાત સુધી કેટલો ધંધો થશે? ડબલ ધંધો થશે. 50 રૂપિયા કોળી વેચતા હતા અમે તો ત્યારે 100 રૂપિયા કોળી થઈ છે. બિલકુલથી. તો 50 રૂપિયા જે કોળી વેચતા હતા તેનો 100 રૂપિયા ભાવ થયો છે. એટલે કે જે તેજી છે બજારમાં આવી છે. અને બેન કહી રહ્યા છે જે પ્રમાણે તેઓ 15 વર્ષથી અહીંયા દિલ્હી દરવાજા ખાતે તેઓ પતંગ વેચવાનો જે વ્યવસાય છે તે કરે છે અને અત્યારે હાલ પણ તે જ પ્રકારનો જે પતંગ છે તે વેચી રહ્યા છે. બીજા ભાઈ એક છે, એમને પૂછીશું. અરે મોટા ભાઈ, જણાવો શું લઈને નીકળ્યા છો અને કેવી રીતે મનાવશો ઉત્તરાયણ? ઉત્તરાયણ મનાવીશું. કેવો ઉત્સાહ કેવો છે? અચ્છા હે. તો ઉત્સાહ તો બિલકુલ લોકોમાં જોવા જ મળી રહ્યો છે. હું થોડોક આગળ જઈશ ને ફરી એકવાર અહીંના જે દ્રશ્યો છે આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે અમદાવાદીઓ છે જે છેલ્લી ઘડીની જે ખરીદી છે તે અત્યારે હાલ કરી રહ્યા છે. અમે દિલ્હી દરવાજા ખાતે ઉપસ્થિત છીએ અને અહીંયા જે લોકો પોતાની ખરીદી કરવા આવી રહ્યા છે તેમને પૂછી રહ્યા છીએ કે કયા પ્રકારની તેમનામાં ઉત્સાહ છે. વેપારીઓ કઈ પ્રકારનો જે પતંગ છે તે વેચી રહ્યા છે ને કયા પ્રકારનો તેમનો ધંધો છે તે તમામ પ્રકારની જે વાતો છે તે કરી રહ્યા છે. પરંતુ હું બીજા પણ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ કઈ વસ્તુઓ જે છે તે અત્યારે હાલ માર્કેટમાં અવેલેબલ છે. અહીંયા એક વેપારી છે તે પોતે લઈને બેઠા છે. એક નાની ફિરકી છે, જે નાના પીપુડા છે, તેમજ જે ટોપી છે, તમામ અલગ અલગ વસ્તુઓ આપ જોઈ રહ્યા છો કે એક નાના બાળકો માટે જે એક મનોરંજનની વસ્તુઓ જે હોય છે તે તમામ વસ્તુઓ અત્યારે હાલ આપ જોઈ શકો છો કે જે માર્કેટમાં અત્યારે હાલ આવી છે. એટલે કે ઉત્તરાયણ જ્યારે આવતીકાલે છે, ગણતરીના કલાકો છે. બીજા એક ભાઈ છે જે આપને
જે ઉત્સાહ છે તે બતાવી રહ્યા છે, કારણ કે આવતીકાલે ઉત્તરાયણ છે. એમને પૂછીશું કઈ રીતનો ઉત્સાહ છે આપનામાં? બહુ ઉત્સાહ છે. આ વખતે થોડું કોરોના લીધે તકલીફ છે, પણ બધા સમગ્ર બધા બહુ ઉજવી રહ્યા છે. થોડી પાબંદીઓ છે, પણ ઉજવવામાં બહુ મજા આવી રહી છે. હા, એટલે ધંધો કરો છો કે પછી ખરીદી કરવા આવ્યા છો? ખરીદી કરવા આવ્યા છીએ અમે. કઈ કઈ વસ્તુ લીધી તમે? અત્યારે પતંગ ને દોરી લીધી છે, 4 કોડી પતંગ ને 2 ફિરકી લીધી છે. મોંઘવારી બહુ બહુ મોંઘવારી છે, પણ તહેવાર છે, પણ ઉજવવો તો પડે, પણ મજા આવી ગઈ છે. હા, બરાબર છે. ઉજવો. મોટાભાઈ, તમે પણ કહેતા હતા કેવી રીતનો ઉત્સાહ છે તમારામાં, કહેશો? ના ઉત્સાહ તો સારો છે, પણ આ કોરોનાના લીધે બધાને થોડી તકલીફ છે, પણ જોશે હવે જેવું થશે એવું જોઈ જશે પછી. હા, તમને શું લાગે છે કઈ રીતનો ભાવ કેવો છે? ઉત્સાહ છે, પણ મોંઘવારી મારી નાખે છે અત્યારે. આ તો છોકરાઓ માટે કરવું પડે છે, બાકી કંઈ ના કરીએ. અત્યારે મોંઘવારી જે છે કે આને કંઈ કરવા જેવું જ નથી. તહેવાર જ કંઈ કરવા જેવા નથી. આગામી 6 મહિનાની પરિસ્થિતિ એવી છે કે માણસ બેસી ગયા છે. બિલકુલથી મોંઘવારી જે છે તે સ્થાનિકો કહી રહ્યા છે, જે લોકો ખરીદી કરવા આવ્યા છે તેઓ કહી રહ્યા છે કે મોંઘવારી છે, કારણ કે જે પ્રકારે કોરોનાનો માહોલ હતો તેને જ લઈને જે લોકો છે તે છોકરાઓ માટે ખરીદી કરી રહ્યા છે. ફરી એકવાર આપણે દ્રશ્યો બતાવીશ કે કયા જે વસ્તુઓ છે તે અહીંયા કેવી રીતની મળી રહી છે, કઈ વસ્તુઓ અહીંયા લોકો વેચી રહ્યા છે ને કેવી રીતે લોકો ખરીદી કરી રહ્યા છે. આ છે માર્કેટ, અમદાવાદના જે દિલ્હી દરવાજા ખાતે આવેલું માર્કેટ છે. આ સિઝનેબલ માર્કેટ રહેતું હોય છે અને અત્યારે હાલ જે પતંગ બજાર છે તે અહીંયા ભરાયું છે. જે પ્રમાણે લોકો અહીંયા અવર જવર કરી રહ્યા છે, જે પતંગ પોતાના હાથમાં લઈને જઈ રહ્યા છે. જોકે હજુ તો 6:45 વાગ્યા છે અને હજુ જ્યારે 10 વાગે કર્ફ્યુનો અમલ શરૂ થઈ જશે તેની પહેલાં અહીંયા વધુ જે ભીડ થાય તેવી શક્યતા પણ સેવાઈ રહી છે, કારણ કે અમદાવાદીઓ મશહૂર જ છે કે છેલ્લી ઘડીની ખરીદી તેઓ કરે ને તેને જ લઈને અત્યારે હાલ દિલ્હી દરવાજા ખાતે જે પ્રમાણેના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને લોકો મન મૂકીને જે તે પોતાની ખરીદી કરી રહ્યા છે. જી, દ્રશ્ય બતાવવા બદલ આપનો આભાર. તો આજે ઉત્તરાયણ નિમિત્તે બજારમાં ભીડ હતી તે અમદાવાદના અને સુરતના દ્રશ્યો આપણે જોયા અને લોકોમાં કેવા પ્રકારે ઉત્તરાયણના તહેવારનો ઉત્સાહ છે તે પણ જોયું. તો પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચારો